જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો વાત કરશું મગફળીની અંદર જે ફ્લાવરિંગ બાબતની દવા અને બેસ્ટ જબરદસ્ત તમને રિઝલ્ટ આપશે એ બાબતની વાત કરવી છે. અને ઉત્પાદન ક્યાંક ને ક્યાંક કઈ રીતે વધારો થાય છે, ખાતર સાથે ન્યુટ્રિશન કેવા વાપરવા, આ બંનેની વસ્તુની તમને વાત કરવાની છે મિત્રો. આમ તો આપણે વિડીયો બનાવ્યો હતો, પણ વિડીયોનો અંત સુધી જોયો જેથી કરી તમને મિત્રો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત સારી રીતે સમજાય અને જે ઉત્પાદનની અંદર તમે ક્યાંક ને ક્યાંક વધારો કરી શકો મિત્રો. બાકી જે આપણે કોઈ ફાંકા મારવાનું કામ નથી, 40% ને 35% ને 50% ને ઉત્પાદન વધારી દઈને ડબલ કરી દઈએ, એ વાત તદ્દન ખોટી છે. જનરલી તમારું ઉત્પાદન થતું હોય એની અંદર આપણે વધારો કરી શકીએ. બાકી મિત્રો 20 મણનું ઉત્પાદન થતું હોય ને 40 મણ કરવું અશક્ય છે. 30 મણ થતું હોય તો આપણે 32, 33 મણ, 35 મણ સુધી કરી શકતા હોય. બાકી 30 મણ થતું હોય ને પછી આપણે 50 મણ કરવું તો અશક્ય છે મિત્રો. વરસાદ આજની તારીખમાં ઘણા બધા વિસ્તારોની અંદર ચાલુ થઈ ગયો છે. અમારા જૂનાગઢની અંદર જે વંથલી તાલુકો અને કેશોદની આજુબાજુના વિસ્તારોની અંદર સવારનો વરસાદ ઝરમર વરસે છે. એટલે લગભગ આગાહી પ્રમાણે 2-3 દિવસની અંદર વરસાદ થાય. અને જે ઓરવેલ મગફળી છે જે 35 દિવસની આસપાસ થઈ ગઈ, એની અંદર આપણે મગફળીની અંદર અત્યારે જે ડોઝ મારવાની હવે વાત આવશે તો ફૂગનાશક છે, ફ્લાવરિંગ છે, જીવાતની દવા છે, આ બધા વસ્તુનો આપણે અલગ અલગ જે ડોઝ આપતા હોઈએ છીએ. એમાં મિત્રો આજ તમને વાત કરવી છે જે આપણે ફૂલદાની કરીને આવશે, જે ફ્લાવરિંગ બાબતથી કામ આપશે અને કઈ રીતે કામ આપશે એ પણ તમને સમજાવું છું. આમાં ફૂલદાનીનો ફોટો નાખું છું અને મારા નંબર પણ નાખું છું. વધારે તમારે માહિતી લેવી હોય અથવા તો ફૂલદાની તમને ક્યાંથી જશે અથવા મગાવવી હોય તમારે તો તમે મગાવી શકો છો. હા, કોઈ જાતનું આમાં મિત્રો કોઈ છેતરવાની વાત નહીં આવે. સોશિયલ મીડિયામાં ખેડૂતોને ઘણું બધું જે છેતરવાના પ્રશ્ન થાય એ વસ્તુ નહીં આવે. જે એક વિશ્વાસ, કેમ કે મારી સાથે ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે, એ ખેડૂતોને ખબર છે. હું આજ ઘણો ટાઈમથી આ જે વસ્તુ મારા અનુભવ પ્રમાણે જે માહિતી આપું છું એમાં ખેડૂતોને સારી એવી માહિતી આપી અને ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે અને સારું એવું ઉત્પાદન લે છે મિત્રો. અને જબરદસ્ત રિઝલ્ટ આવે. હું કોઈ પણ વસ્તુ જે ખેડૂતોને કંઈ રિઝલ્ટ વિનાની કોઈ વસ્તુ નહીં. વાત કરશું ફૂલદાનીની મિત્રો. ફૂલદાનીની અંદર જે ફ્લોરિજિન નામનું ટેકનિકલ આવે છે, ફ્લોરિજિન 10% ટેકનિકલ આવે છે. હવે જ્યારે છોડ આપણો 30 દિવસની અવસ્થા એ થયો હોય ત્યારે જે દાખલા તરીકે એની ફ્લાવરિંગ અવસ્થા છે ત્યારે છોડ આપણો જે એક ઉત્તેજિત થતો હોય છે, જે ગરમીમાં આવતો હોય, આપણી દેશી ભાષામાં વાત કરું, ઉત્તેજિત જ્યારે થતો હોય છે ત્યારે ફ્લાવરિંગની અવસ્થા પછી ચાલુ થતી હોય છે. અને એની અંદર જ્યારે એ ઉત્તેજિત થતો હોય છે ત્યારે જે એની અંદર જે હોર્મોન્સ અનબેલેન્સ થતા હોય છે, જે ન્યુટ્રિશન છે એના અનબેલેન્સ થતા હોય છે, ત્યારે ફ્લાવરિંગની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ખામી આવતી હોય છે. જે ખરવાનો પ્રશ્ન છે, ઓછું ફ્લાવરિંગની વાત છે, આવા બધો જે પ્રશ્ન છે તો એને ફૂલદાનીનો તમે છંટકાવ કરશો ત્યારે જે એના હોર્મોન છે એને ટૂંકમાં એકદમ સેટ કરશે. જે વધઘટ થતા હોય એને ટૂંકમાં જે બેલેન્સ કરશે. અને જેને કારણે જે ફ્લાવરિંગ આવવાની પ્રક્રિયા છે એમાં વધારો થાય અને ફ્લાવરિંગ એકદમ તંદુરસ્ત મિત્રો આવશે. પછી જ્યારે વાત આવશે ટૂંકમાં કે એક ટૂંકી કાતરીએ જે આપણું ફૂલદાની છે ને મિત્રો, એ વસ્તુ એવી છે કે ટૂંકી કાતરીએ ફૂટ પાડવાનું કામ જે વધારે કરશે, જેનેથી ડાળીઓની સંખ્યા વધશે. અને જેમ ડાળીઓની સંખ્યા વધશે ને ટૂંકી કાતરીએ ફૂટશે એમ જ હુજાનું પ્રમાણ પણ, ફ્લાવરિંગ અને હુજાનું પ્રમાણ પણ મિત્રો વધારે થાય. અને જેને કારણે જ્યારે હુજાનું પ્રમાણ વધારે થાય પછી આપણે જ્યારે ટૂંકમાં અત્યારે 30-35 દિવસે પહેલો ડોઝ આપશું, પછી 15 દિવસ પછી જ્યારે કે 50 દિવસની આસપાસ આપણે ટૂંકમાં ફૂલદાનીનો બીજો રાઉન્ડ આપશું. જે તમારી સૂયાની પ્રક્રિયા છે એ પણ જે એકદમ ટૂંકમાં કે ભાઈ એની જે એનર્જી છે એ વધારે આપી અને હુયા જમીનની અંદર બેસાડવાનું કામ, અને એની અંદર જે દોડવો થાય છે એને દોડવાનું જે ટૂંકમાં આપણે બેસાડવાનું જમીનમાં એ પણ વધારે કામ આપશે. જેની અંદર દાણો થાવો એની પણ એનર્જી, એટલે જે પાકે ત્યાં સુધી કામ આપશે. હવે એની અંદર જે આપણે ન્યુટ્રિશનની વાત કરશું મિત્રો, કે એની અંદર અત્યારે આપણે શરૂઆતના સ્ટેપમાં 30-35 દિવસે આપણે કેવા ખાતરો આપવા, તો એની અંદર મેં ઘણી વખત વાત કરેલી છે. જે અમે વાપરીએ છીએ અને જેના રિઝલ્ટ લીધેલા છે સારામાં સારા, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ગ્રેડ વાપરતા હોય, એમાં સારી કંપનીનું જો વોટર સોલ્યુબલમાં તમારે ગ્રેડ વાપરવો હોય તો જે લિક્વિડની અંદર એક આપણે 24-18 સાવજ ફર્ટિલાઇઝરનું, જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ને પ્લસ માઇક્રોન્યુટન આવે છે મિત્રો. આ વસ્તુ વાઇપરા જેવી વસ્તુ છે. પછી એના પછીનું આપણે જે ICL કંપનીનું સ્ટાર્ટર કરીને આવે, જેની અંદર 11, 36, 24નો ગ્રેડ આવે, એ પણ વસ્તુ સારામાં સારી છે મિત્રો. જે પર પોપી 80 થી 100 ગ્રામ આપણે નાખતા હોઈએ છીએ. પછી જે બીજી સ્ટાન્ડર્ડ ઘણી બધી કંપનીની અંદર 04742 છે,
એ વિનાનું તો લિક્વિડની અંદર 0.40 છે. એટલે જે તમારે વધારે ટૂંકમાં માહિતી માટે આપણા નંબર આમાં આપેલા જ છે, એટલે જે કે વધારે તમારે માહિતી લેવી તો તમે લઈ શકો છો. પણ એક વખત અવશ્ય તમે ફૂલદાનીનો, અને જ્યારે તમને દાખલા તરીકે નવી વસ્તુ લાગતી હોય તો કહેવાનો મતલબ એવો છે કે 10 વીઘાની અંદર જ્યારે તમે દવાનો છંટકાવ કરવો હોય તો 5 થી 7 વીઘામાં જે ફૂલદાનીનો ઉપયોગ કરો, બાકી તમને મજા આવે એ કરો, જેથી કરી તમને રિઝલ્ટની અંદર મિત્રો ખબર પડશે. કેમ કે અમે ઘણા બધા ડેમો કરાવેલા છે અને જે રિઝલ્ટ લેવડાવેલા છે કે તમને એક સારામાં સારું કે જે તમે રૂપિયા નાખશો એની વળતર તમને 100% મિત્રો થાય, અને જે ઉત્પાદન વધારીને પણ તમને દે. 10 mlનું પર પોપે એનું પ્રમાણ હોય છે, અને હંમેશા યાદ રાખજો ખેડૂત, એને દ્રાવણ કરીને જ ઉપયોગ કરવાનો હોય છે. અને જેની કિંમતની વાત કરું મિત્રો, તો જે આપણે પર પોપે લગભગ તમને 45 રૂપિયાની આસપાસ ફૂલદાનીનો પોપ મિત્રો થતો હોય છે. એટલે જે કે ફ્લાવરિંગ, ફૂગનાશક, ઇન્સેક્ટિસાઇડ અને ન્યુટ્રિશન, આ બધું તમે ટૂંકમાં ચારેય વસ્તુ ભેગી કરી અને જ્યારે તમે એનો ઉપયોગ કરશો એટલે તમને 120-130 રૂપિયાની આસપાસ મિત્રો પોપ પડતો હોય છે. અને ફૂલદાની છે કોઈ પણ દવા સાથે મિક્સ કરી શકશો, બધી દવા સાથે હાલશે મિત્રો. અને એક જે એમાં ફ્લોરિજિન નામનું ટેકનિકલ છે, જે ઘણી બધી વસ્તુની અંદર કામ આપે છે. જ્યારે તમને વિશ્વાસ ક્યારે આવશે કે જ્યારે તમે એનો ઉપયોગ કરશો ને ત્યારે. કારણ કે આપણે જે ખેડૂતોને આમ તો એટમ પાવરની બહુ ભલામણ કરીએ છીએ, પણ એટમ પાવર જે ખેડૂતોએ વાપર્યા છે ને મિત્રો, અદ્ભુત રિઝલ્ટ છે. અને જે ખેડૂતો એક વખત વાપરવું હોય ને એને બીજી વખત ફરજિયાત મિત્રો વાપરવું પડે છે. એટલે જે પછી આજુબાજુના ખેડૂતો હોય, અમારા વંથલી તાલુકાના, કેશોદ તાલુકાના આજુબાજુના ખેડૂતો હોય, એને પણ ફોન કરી ત્યાં મળશે તો આપણે કણજાધાર JK એગ્રીટેક વસરાજ હોટલની સામે તો રૂબરૂ આવવાનું, અને અથવા તો ફોન કરી માહિતી લઈ શકવાની. તો અવનવા વિડીયો મિત્રો જોતા રહીયો. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. જય જવાન, જય કિસાન.